DJ, then edit. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ માહી ટેકનિકલમાં। તો મિત્રો, જે રીતનો તમે આગળનો ડેમો જોયો બરાબર, જે મિત્રો આપણે ગુજરાતી સોંગ પર જે જોરદાર હેપી બર્થડે માટે જે સ્ટેટસ વિડીયો એડિટિંગ કરેલું, તો મિત્રો એ રીતનું જો તમારે પણ તેવું સ્ટેટસ બનાવતા શીખવું હોય તો મિત્રો વિડીયોને પૂરો જોજો। અને મિત્રો આપણે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં ફૂલ પ્રોજેક્ટ આપવાના છે, તો મિત્રો તે તમારે ઇમ્પોર્ટ કરવાનું રહેશે, જેનું વિડીયો એડિટિંગ તમને આગળ મળી જશે। તો ચાલો મિત્રો, અહીંથી આપણે વધારે સમય ના લેતા વિડીયોને કરીએ સ્ટાર્ટ। મિત્રો સૌપ્રથમ અહીંથી મોબાઈલની સ્ક્રીન પર આવી જવાનું હશે। મિત્રો અહીંથી તમારે એપની જરૂર પડશે, ફોટો રૂમ, જે તમે પ્લે સ્ટોરમાંથી મળી જશે, કાં તો મિત્રો ગૂગલમાં જઈને પણ તમે ફોટાનું બીજે રિમૂવ કરી શકો છો। તો મિત્રો આ રીતની જે એપ્લિકેશન ઓપન થઈ જાય બરાબર, એટલે મિત્રો એ નીચે તમને એક ઓપ્શન મળી જશે સ્ટાર્ટ ફ્રોમ ટુ ફોટો। તો મિત્રો આ જે ઓપ્શન છે બરાબર, એને તમારે અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે। અહીંયાથી સિલેક્ટ કરશો મિત્રો અહીંથી તમારી જે ગેલેરી છે તે બરાબર અહીંયાથી ઓપન કરવાની રહેશે। મિત્રો અહીંથી તમારે જે પણ ફોટાનું રિમૂવ બેકગ્રાઉન્ડ કરવાનું બરાબર, તે ફોટાને તમારે અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે। તો મિત્રો અહીંથી તમારે કોઈ આ રીતના એક ફોટાને લઈ લેવાનો રહેશે, જેનું બેકગ્રાઉન્ડ તમારે રિમૂવ કરવાનું। તો મિત્રો આ રીતનું જે ફોટાનું બરાબર છે બેકગ્રાઉન્ડ છે તે રિમૂવ થઈ જશે। પછી મિત્રો તમે ત્રણ ઓપ્શન મળી જશે। તો મિત્રો જે ત્રીજા નંબરનો જે ટ્રાન્સપેરન્ટ ઓપ્શન છે બરાબર, એ ઓપ્શનને તમારે અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે। તો મિત્રો એને સિલેક્ટ કરશો બરાબર, મિત્રો એક શેરવાળો ઓપ્શન મળી જશે। તો મિત્રો અહીંયા તમારે એકવાર આ રીતનું ટચ કરવાનો રહેશે। પછી મિત્રો અહીંથી તમારે બેક આવી જવાનું રહેશે। પછી નીચે એક ઓપ્શન મળી જશે સેવ ટુ ગેલેરી। તો મિત્રો અહીંયા તમારે સેવ ટુ ગેલેરી પર ટચ કરી અહીંથી મોબાઈલની સ્ક્રીન પર આવી જવાનું હશે। મિત્રો અહીંથી તમારે લાઇટ મોશન જે એપ છે બરાબર, તેને મિત્રો ઓપન કરવાની રહેશે, જે તમને પ્લે સ્ટોરમાંથી મળી જશે। તો મિત્રો આ રીતની એપ્લિકેશન ઓપન થઈ જાય બરાબર, એટલે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આ રીતનો ફૂલ પ્રોજેક્ટ મળી જશે, જે તમારે ઇમ્પોર્ટ કરવાનો રહેશે। તો મિત્રો એની અંદર તમને બધું તૈયાર મટીરિયલ મળી જશે, જે રીતનું તમને સેટિંગ શીખવાડું બરાબર, તે રીતનું મિત્રો તમારે બધું અનલોક કરવાનું રહેશે। મિત્રો આ લાસ્ટમાં તમને આ રીતનું ગ્રુપ મળી જશે બરાબર। તો મિત્રો આ રીતનું જે ગ્રુપ છે મિત્રો તેને તમારે ટચ કરવાનો રહેશે। પછી મિત્રો જે ઉપરની સાઈડ થ્રી ડોટ છે બરાબર, ત્યાં તમારે ટચ કરવાનું રહેશે। એટલે મિત્રો લાસ્ટમાં તમને એક ઓપ્શન મળી જશે અનગ્રુપ વાળો। તો મિત્રો આ રીતનું જે અનગ્રુપ વાળો ઓપ્શન છે બરાબર, એને તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનો રહેશે। તો મિત્રો આ રીતનું અનગ્રુપ થઈ જાય એટલે પાછું તમારે ગ્રુપ પર ટચ કરવાનું રહેશે। મિત્રો અહીંયા જે થ્રી ડોટ છે બરાબર, ત્યાં તમારે પાછું ટચ કરવાનું રહેશે। તો મિત્રો ત્યાં ટચ કરશો બરાબર, એટલે મિત્રો પાછો તમને આ રીતનું જે મિત્રો ઓપ્શન મળી જાય બરાબર, આ રીતનું અનગ્રુપ વાળો આ ઓપ્શનને તમારે અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે। મિત્રો આને સિલેક્ટ કરશો બરાબર, એટલે મિત્રો અહીંથી જે મટીરિયલ છે તે અનલોક થઈ જશે। પછી મિત્રો આ જે મટીરિયલ તમે જોઈ રહ્યા છો બરાબર, જેની આંખો બંધ હશે, તો મિત્રો એક એક ટચ કરીને તમારે ચારેય મટીરિયલ છે બરાબર, તેની આંખો તમારે અહીંથી ચાલુ કરી લેવાની રહેશે। મિત્રો આ રીતનું તમે ડેમોમાં જે મિત્રો બેકગ્રાઉન્ડ મિત્રો જે પીએનજી જોયું તેનાથી એડ થઈ જશે। પછી મિત્રો આની અંદર એક ફોટો એડ કરવાનો રહેશે, જેના ફોટા પર તમારે સ્ટેટસ ક્રિએટ કરવાનું હોય। મિત્રો પ્લસ પર ટચ કરી મીડિયામાં જવાનું રહેશે। મિત્રો આપણે જે પહેલાંથી જે ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલું બરાબર, તે ફોટાને તમારે આ રીતનું લઈ લેવાનો રહેશે। પછી મિત્રો અહીંથી તમારે સોંગની એન્ડિંગમાં આવી જવાનું રહેશે, અને અહીંયા કટવાળો ઓપ્શન છે બરાબર, ત્યાં ટચ કરી સોંગને એન્ડ સુધી ખીંચી લેવાનો રહેશે। પછી મિત્રો નીચે એક ઓપ્શન મળી જશે મૂવ અને ટ્રાન્સફરનો। તો મિત્રો ત્યાં ટચ કરશો બરાબર, એટલે બીજા નંબરનો ઓપ્શન મળી જશે રોટેટ વાળો। મિત્રો ત્યાં ટચ કરી અહીંયાથી તમારે -90 રોટેટ ફોટાને કરવાનો રહેશે। પછી મિત્રો તેની નીચે હાઇટ ને વેઇટનો ઓપ્શન છે બરાબર, ત્યાં ટચ કરી મિત્રો ફોટાને તમારે અહીંયાથી જે પણ જગ્યાએ સેટ કે એડજસ્ટ કરવાનું તે તમારે કરી લેવાનો રહેશે। પછી મિત્રો અહીંથી તમારે બેક આવી જવાનું રહેશે। એટલે મિત્રો આ જે ખાલી જગ્યા જોઈ રહ્યા છો બરાબર, તે 1 સેકન્ડ હોલ્ડ કરી તમારે મિત્રો આ રીતે જે આપણો ફોટો છે બરાબર, ત્યાં રીતનું પીએનજી નીચે લાઈને અને મિત્રો જે શેડો છે તેની નીચે લાઈને કંઈક આ રીતનું સેટ કરી લેવાનો રહેશે। મિત્રો આ રીતનું કરી લેશો એટલે તમે ડેમોમાં જોયેલું બરાબર, તે રીતનો ફોટો એડ થઈ જશે। પછી મિત્રો આ તમને બીજું એક આ રીતનું ગ્રુપ મળી જશે બરાબર। તો મિત્રો આ રીતનું જે ગ્રુપ છે મિત્રો તેને તમારે ટચ કરવાનું રહેશે। તો મિત્રો અહીંયા જે ઉપરની સાઈડ જે મિત્રો જે થ્રી ડોટ છે બરાબર, ત્યાં તમારે ટચ કરવાનું રહેશે। મિત્રો લાસ્ટમાં આ રીતનું જે અનગ્રુપ વાળો ઓપ્શન છે બરાબર, એને તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનો રહેશે। મિત્રો આ રીતનું સિલેક્ટ કરશો બરાબર, એટલે મિત્રો અહીંથી જે આપણે જેટલી પણ પ્રીસેટો એડ કરેલી બરાબર, ને ડેમોમાં જે તમે જે ઇફેક્ટો જોયેલી બધી જ ઇફેક્ટો અહીંથી અનલોક થઈ જશે, જે મિત્રો ઓટોમેટિક બીટમાર્ક પણ સોંગને એન્ડ સુધી ગોઠવાઈ પણ જશે। તો મિત્રો આ સ્ટાર્ટિંગથી બીજા નંબર બરાબર બોર્ડરની નીચે આ રીતનું ટેમ્પલેટ મળી જશે, જેની આંખ બંધ હશે। મિત્રો આને ટચ કરીને ચાલુ કરી લેવાનું રહેશે। પછી મિત્રો આ રીતનું જે સ્ટેટસ ક્રિએટ થઈ જાય બરાબર, જે રીતનું તમે ડેમોમાં જોયું તે રીતનું અહીંથી સ્ટેટસ બની જાય। એટલે મિત્રો આને ડાઉનલોડ કરવા માટે ઉપર સેટિંગની બાજુમાં જે એક્સપોર્ટ વાળો ઓપ્શન છે બરાબર, ત્યાં ટચ કરી મિત્રો અહીંથી તમારા મોબાઈલમાં જે પણ સપોર્ટ હોય બરાબર, એને સિલેક્ટ કરવાનું રહેશે। મિત્રો અહીંથી હું તમને માર્ક કરીને બતાવું કે મિત્રો અહીંથી તમારે 720 છે બરાબર, એને તમારે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। મિત્રો જે ફ્રેમ રેટ મિત્રો જે ક્વોલિટી છે તેને ફૂલ રાખીને તમારે વિડીયોને એક્સપોર્ટ કરવાનું રહેશે।